મિત્રો કેમ છો મિત્રો? મજામાં ને? તો હું છું સુમિત સુંદરવા અને સવારના 5 વાગ્યા છે. થોડુંક મોડું થઈ ગયું ઉઠવામાં ને હું જાઉં છું રનિંગ કરવા. રસ્તો જો તમે સુમસાન એકલો જાસ. ભાઈબંધને ફોન કર્યો તો પણ ભાઈબંધો ઉઠ્યો નહીં. પછી આપણે એકલા નીકળી ગયા. તો આ તમે જોઈ શકો છો. હવે રનિંગ ચાલુ કરવાનું છે. તો મિત્રો આવી ગયો છે રનિંગ કરીને. ઓલી સાઈડ તમને દેખાય રસ્તો પસવારીનો છે અને આ છે હેગ્રોનો. હેગ્રો બાજુ પૂગવા હતા તો આપણે વળી ગયા. કેમ કે આજ છે આ મારો બીજો દિવસ છે આજ દોડવાનો. શરૂ અહીંયા આપણે વર્કઆઉટ કરવાનું છે. તેરમી સાઈડ એટલે પવન આવે એટલે બહુ ટાઈટ લાગ્યો. હા મજા આવી ગઈ રનિંગ કરવાની. ને અહીંયા ભાઈ એકલો જ છે મંદિરમાં. અને ટાઈમની વાત કરીએ તો 5:55 થઈ ગઈ. હજી કોઈ નીકળતું મિત્રો ઘેરે જાય છે અને સવાર થઈ ગયું તમે જોઈ શકો છો. 8:09 થઈ ગયા છે. કુતિયાણા જવાનું છે. નાસ્તો બસ્તો કરી લીધો અને આ છે આપણી ગાડી. અને તમને હું એક વસ્તુ બતાવું કે જો મિત્રો મોરામાં ક્રેચ દેખાય છે. ત્યાં હે ને ગાડીમાં ભટકાવી દે ને મેં અહીંયા નખપાલી જ ભૂંધી હતી કાળા કલરની. જે ખબર ના પડે ક્રેચ છે. સેટેથી ન દેખાય પાસે નિરખીને જોઉં ને તો દેખાય. 3 દિવસ થઈ ગયા. આ 4થો દિવસ છે પણ હજી કોઈને ખબર જ નથી પડી કે ગાડી ભટકાય. જમ્પર વાળો આવ્યો છે. ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છે કુતિયાણા. મિત્રો માં આઈટીઆઈ આવી ગયા છે. તમે બેઠા છે મિત્રો. શક્તિશાળી કે કહ્યું કુતિયાણાથી પાછા અમે આવી ગયા છે. હવે જાય છે ગામમાં. મિત્રો આ છે દાદીમાં કોબીજ ઉતારે જોઈ શકો છો. તો મિત્રો વળી પાછા અમે જઈએ છીએ કુતિયાણા. નાસ્તો કરવા જઈએ છે. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે અને તમે જોઈ શકો છો અમારા પકોડા બને છે ગરમા ગરમ. તો અમારા ગરમા ગરમ પકોડા આવી ગયા છે મિત્રો. તમે સ્વાદ ઓહો જોરદાર સ્વાદ છે મિત્રો. મજા આવી ગઈ આજ તો પકોડા ખાવાની. અમે આવી ગયા છે નાસ્તો કરીને બરાબર. અને હવે મિત્રો અમારે જવાનું છે ઘેરે. મારો બ્લોગ તમને પસંદ આવ્યો સબસ્ક્રાઈબ અને લાઈક કરતા તમે ભૂલતા નહીં. તો મિત્રો બાય બાય.